એક તબક્કો હતો ભારતીય જનતા પાર્ટીનું રૂપાંતરણ જ્યારે થાય છે એટલે જનસંઘમાંથી ભાજપની સ્થાપના થઈ ત્યાં સુધી મને એવું લાગે છે કે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હતા કે જનસંઘના નેતાઓ હતા એમનો વિચારધારા હિન્દુત્વની હોવા છતાં એમને મુસલમાન માટે તિરસ્કાર નહોતો. આ બહુ આશ્ચર્યની વાત છે. અત્યારે કોઈ સાંભળે કે ભાજપના નેતાઓને મુસલમાનનો તિરસ્કાર નહોતો તો એક દંતકથા જેવી વાત લાગે કે આવું કેવી રીતના હોય કે કોઈ મુસ્લિમ ને તમે સ્વીકારો એટલું જ નહીં પણ એ મુસ્લિમ તમારી પાર્ટીનો મહત્વનો હિસ્સેદાર હોય, તમારા મહત્વના નિર્ણયની અંદર એ મુસ્લિમ નેતાની ભૂમિકા બહુ અગત્યની હોય. તો ભાજપની સ્થાપના 1980માં થઈ પણ એની પહેલાં જનસંઘ હતું અને 75માં એવું થાય છે કે કોંગ્રેસને હરાવવા માટે જનતા મોરચાનું ગઠન થાય છે. એટલે બધા પક્ષોનું એમાં વિલીનીકરણ થાય છે. એમાં જનસંઘનું પણ વિલીનીકરણ થયું અને જનસંઘે પોતાના જે ઉમેદવાર પસંદ કર્યા હતા, એક પેટા ચૂંટણી આવતી હતી વિરમગામની, એમાં કાસમ અછવા નામના એક મુસ્લિમ આગેવાનને એણે ટિકિટ આપી હતી. કાસમ અછવા એક જન્મે મુસ્લિમ હોવા છતાં જનસંઘી હતા. એટલે આજે મુસલમાનોને પણ આ જરા વિચિત્ર વાત લાગે કે કોઈ મુસ્લિમ માણસ જનસંઘનો હિસ્સો પણ હતા. એ કાસમ અછવા એ હિસ્સો હતા અને ચૂંટાય છે જનસંઘની ટિકિટ ઉપર અને વિધાનસભામાં એ જાય છે. આવી જ રીતના એક બીજું નામ છે ગની કુરેશી, જે વડોદરાના હતા. વડોદરા કોર્પોરેશનમાં એમનો દબદબો હતો ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે. અને આ બંને નેતા કાસમ અછવા અને ગની કુરેશી એ પ્રદેશના હોદ્દેદારો પણ રહેતા હતા. અચ્છા, એટલે કોઈ મુસલમાન અત્યારે કોઈ મહામંત્રી હોય એ કલ્પી ન શકાય પણ એ ગાળો મેં જોયો છે અને મુસલમાનોને પ્રતિનિધિત્વ મળતું હતું. પણ પછી મને એવું લાગે છે કે જે કાળક્રમે ભારતીય જનતા પાર્ટીને હાર્ડ લાઈન લેવી પડી હિન્દુત્વની. એમને એવું લાગ્યું કે કડક હિન્દુત્વ પકડ્યા સિવાય સત્તા ઉપર આવવું અઘરું